અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે હોસ્ટેલનું લોકાર્પણ કરાયું। ઉમિયાધામના પ્રમુખ બાબુદાસ જમનાદાસ પટેલે સંબોધન કર્યું। 800 દીકરીઓ અને દીકરાઓ માટે હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમિતભાઈ શાહને આમંત્રણ આપ્યું, તરત આવી ગયા। નરેન્દ્રભાઈ અને અમિતભાઈના લીધે દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે। કહ્યું કે પાટીદાર સમાજના દાતાઓની મદદથી આ સફળ થયું છે। કાર્યક્રમોની વ્યસ્તતામાં સમય ફાળવ્યો તે બદલ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર માન્યો। કહ્યું અમિત શાહના 11 જગ્યાએ કાર્યક્રમો છે। આજે ગૌરવની વાત એ છે કે 800 દીકરા દીકરીની હોસ્ટેલની આ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું અને ખાતમુહૂર્ત કર્યું। આ પહેલાં મેં 400 તો દીકરા લઈ લીધા એડવાન્સમાં। એટલી બધી ત્યાં લાગણી છે લોકોની આવવા માટેની। અને ધીરે ધીરે આ કમ્પાઉન્ડની અંદર મેં કોમ્યુનિટી હોલ બનાવ્યો અને કોમન પ્લોટ બનાવ્યો। આ દીકરા દીકરીની હોસ્ટેલ બનાવી। ધીરે ધીરે બધું અમે ત્યાં આયોજન કરી રહ્યા છીએ। અમને સાથ પણ પ્રજાનો અને આપણા પાટીદાર સમાજનો સહકાર પણ એટલો મળી રહ્યો છે। આ જે કંઈ બન્યું છે એ દાતાઓના લીધે બન્યું છે અને દાતાઓના જે વંદન અને અભિનંદન કરું છું કે દાતાને લીધે દાતાએ ખૂબ મદદ કરી માટે આ બની છે।